હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં કે નહીં? આપણે લાસ્ટ લેક્ચરમાં ઘણી બધી વાતો કરેલી હતી થિયરીને લગતી. હવે આપણે વાત કરવાની છે એ થિયરીને લગતા દાખલાને લગતી. તો લાસ્ટ લેક્ચરમાં આપણે દ્રષ્ટિ સ્થાનભેદની રીત જોયેલી હતી અને માત્ર તેમાં એક જ સૂત્ર તમારે યાદ રાખવાનું હતું બાળકો, ખૂણો ઇઝ ઇક્વલ ટુ ચાપના છેદમાં ત્રિજ્યા. આ સિવાય તમારે બીજું કોઈ સૂત્ર યાદ રાખવાનું નહોતું. તો એને લક્ષીને આજે આપણે દાખલા કરીશું. એના સૌ પ્રથમ આપણે વાત કરવી છે ઉદાહરણ નંબર 2.1ની. પહેલું ઉદાહરણ છે તમારા બીજા ચેપ્ટરનું. શું કહે છે રકમ જોઈએ? નીચે આપેલા ખૂણાના મૂલ્યોને રેડિયનમાં ફેરવો. તો અહીંયા કંઈક ખૂણા આપેલા છે, તમારે એને રેડિયનમાં ફેરવવાનો છે. એમાં સૌ પ્રથમ પહેલો ખૂણો જે છે એ છે ડિગ્રી. તો આપણે વાત કરીશું બાળકો એના સોલ્યુશનની. તો પહેલો ખૂણો કયો છે? ડિગ્રી. 1 ડિગ્રી બરાબર ખાલી જગ્યા રેડિયન, એવું તમને પૂછે છે. તો તમારે ખાલી જગ્યા પૂરવાની છે. તો બાળકો આપણે હિન્ટ તરીકે અહીંયા કંઈક આપેલું છે કે 1 ડિગ્રી બરાબર 60 મિનિટ બરાબર 3600 સેકન્ડ બરાબર પાઈના છેદમાં 180. વધારે જાણકારી પૂરતું એવું પણ લખી નાખું છું અહીંયા કે એક મિનિટ બરાબર 60 સેકન્ડ થાય. 1 મિનિટ બરાબર કેટલી સેકન્ડ થાય? 60 સેકન્ડ થાય. આ યાદ રાખવાનું છે. 1 ડિગ્રી બરાબર 60 મિનિટ અને 60 મિનિટની 3600 સેકન્ડ. તો 1 મિનિટની 60 સેકન્ડ હશે. ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 180 રેડિયન. તો આ તો આપણા માટે ઇઝી છે કે 1 ડિગ્રી બરાબર થાય પાઈના છેદમાં 180 રેડિયન. હું અહીંયા કિંમત મૂકીશ બધી. પાઈ એટલે થશે 3.14 છેદમાં 180. તો 3.14 છેદમાં 180નો જવાબ તમારી પાસે આવશે 0.01745. આમાં હું પોઈન્ટ જમણી બાજુ ખસેડું છું. જમણી બાજુ પોઈન્ટ ખસેડું 1 અને 2 ઠેકડા મરાવું છું એટલે 1.74 ગુણ્યા 10⁻² રેડિયન થશે. કેટલા ડિગ્રી બરાબર? તો કે 1 ડિગ્રી બરાબર. તો 1 ડિગ્રી બરાબર જવાબ આવશે 1.74 ગુણ્યા 10⁻² રેડિયન. આ થયો તમારો ફર્સ્ટ આન્સર. ચલો હવે બીજું લેવાનું છે તમારે. 1 મિનિટ બરાબર કેટલા રેડિયન? તો બીજી ખાલી જગ્યા આવી બનશે. 1 મિનિટ બરાબર કેટલા રેડિયન? તો એની પણ માહિતી મેળવીએ. ચલો આપણે પહેલાં હું એવું ઈચ્છીશ કે 1 મિનિટને હું ડિગ્રીમાં ફેરવી નાખું. 1 મિનિટને શેમાં ફેરવી નાખું છું? ડિગ્રીમાં. પછી ડિગ્રીને રેડિયનમાં ફેરવા હોય તો કેટલા વડે ગુણવા પડે છે? પાઈ બાય 180 વડે ગુણવા પડે છે. એ આપણને ખબર છે. તો બાળકો 1 ડિગ્રીને આપણે 1 મિનિટને આપણે શેમાં ફેરવવા છે? ડિગ્રીમાં ફેરવવા છે. તો અહીંયા લખું છું 1 મિનિટ બરાબર, આપણને ખબર છે કે 1 ડિગ્રી બરાબર 60 મિનિટ. તો આની ઊંધી ત્રિરાશી અહીં મૂકી શકું છું. માત્ર જાણકારી માટે યાદ રાખજો. 60 મિનિટ એટલે કે 1 ડિગ્રી થાય, એ આપણને ખબર છે. તો 1 મિનિટ એટલે કેટલા ડિગ્રી થાય? તો એનો જવાબ આવશે 1/60 ડિગ્રી. ત્રિરાશી છે 60 મિનિટમાં 1 ડિગ્રી થાય. તો 1 મિનિટમાં કેટલા ડિગ્રી થાય? તો 1/60. તો પહેલાં આને ફેરવી નાખ્યું 1/60 શું ડિગ્રી. 1 મિનિટ બરાબર 1/60 ડિગ્રી. અને કોઈ પણ ડિગ્રી હોય તેને રેડિયનમાં ફેરવવું હોય તો કેટલા વડે ગુણવાનું? પાઈ બાય 180. તો આવું લખીશું 1/180 ગુણ્યા 160 ને ખાલી 60 આવશે છેદમાં પાઈ બાય 180. તો હવે બધી કિંમતો મૂકીએ એટલે રેડિયનમાં જવાબ આવશે. ઉપર આવશે 3.14 છેદમાં 60 ગુણ્યા 180. તો આનો અંતિમ જવાબ જે છે એથી કેલ્ક્યુલેશન બાદ તમે મેળવશો ત્યારે અંતિમ જવાબ જે આવશે એ આવશે 2.91 ગુણ્યા 10⁻⁴ રેડિયન. કેટલા? 1 મિનિટ બરાબર. તો બાળકો
આ થયો આન્સર કે 1 મિનિટ બરાબર કેટલા રેડિયન થશે? 2.91 ગુણ્યા 10⁻⁴ રેડિયન થશે. એવી જ રીતે ત્રીજો ક્વેશ્ચન છે આપણો, 1 સેકન્ડ બરાબર કેટલા રેડિયન? તો અહીંયા ત્રિરાશિ બનાવું તો આવું બનશે 1 સેકન્ડ બરાબર ખાલી જગ્યા રેડિયન. તો ખાલી જગ્યા આપણે પૂરવાની છે, રેડિયનમાં ફેરવવાના છે. તો સૌ પ્રથમ હું પહેલાં સેકન્ડને ડિગ્રીમાં ફેરવીશ, પછી તેને રેડિયનમાં ફેરવીશ. તો અહીંયા શીખી ગયા આપણે 1 ડિગ્રી બરાબર 3600 સેકન્ડ છે. તો અહીંયા હું માત્ર જાણકારી માટે ત્રિરાશિ લખું છું કે 3600 સેકન્ડ એટલે કે 1 ડિગ્રી થાય. 3600 સેકન્ડ એટલે કેટલી ડિગ્રી થાય? 1 ડિગ્રી. તો આપણે 1 સેકન્ડ બરાબર કેટલી ડિગ્રી થશે? તો જવાબ આવશે 1/3600 ડિગ્રી. કેટલી થશે? 1/3600. તો અહીંયા સોલ્યુશનમાં આગળ વધું છું કે ભાઈ 1 સેકન્ડ બરાબર 1/3600 ડિગ્રી થાય. અને કોઈ પણ ડિગ્રીને રેડિયનમાં ફેરવવો હોય તો કેટલા વડે ગુણવું? એને ગુણવું પડે π/180 વડે. એટલે શું બની જાય? રેડિયન બની જાય. તો બસ હવે માત્ર તમારે કિંમત મૂકવાની છે. પાઈની કિંમત થશે 3.14 છેદમાં 3600 ગુણ્યા 180. ત્યારે સમગ્ર કેલ્ક્યુલેશન કરશો ત્યારે અંતિમ જવાબ જે આવશે એ આવશે 4.85 ગુણ્યા 10⁻⁶ રેડિયન. 1 સેકન્ડ બરાબર કેટલા રેડિયન જવાબ મળ્યો? 1 સેકન્ડ બરાબર 4.85 ગુણ્યા 10⁻⁶ રેડિયન. તો બાળકો આ થયું ઉદાહરણ નંબર 2.1. પ્રત્યેક ડિગ્રી, મિનિટ અને સેકન્ડને રેડિયનમાં ફેરવવા માટે કેટલા વડે ગુણવું પડે એ તમારે હવે યાદ રાખવાનું છે. તો આ થઈ દરેકની કિંમતો. શેમાં? રેડિયનમાં. કારણ કે આનો ઉપયોગ ડાયરેક્ટલી તમે દાખલામાં કરી શકો. જો આ ન યાદ રહે તો તમારી પાસે આ મેથડ તો છે જ તે. તો મેથડ વાઇઝ કરશું આપણે. ક્લિયર? તો જોઈ લઈએ બાળકો ઉદાહરણ નંબર 2.1. ચલો ત્યારબાદ આપણે વાત કરવી છે હવે ઉદાહરણ નંબર 2.2ની. રકમ બહુ લાંબી છે પણ દાખલામાં કાંઈ નથી, સાવ ટૂંકો અને ટચ દાખલો છે. શું કહે છે જોઈએ રકમ. એક વ્યક્તિ તેની સામે આવેલા એક મિનારાનું અંતર પોતાનાથી કેટલું છે તે નક્કી કરવા માગે છે. ધારો કે આ મિનારો છે, અને અહીંયા કોઈ એક વ્યક્તિ ઊભી છે. તો વ્યક્તિ મિનારાથી કેટલા અંતરે છે એ પોતાનું અંતર નક્કી કરવા માગે છે. આ માટે વ્યક્તિ મિનારા સી, મિનારાનું નામ આપી દીધું, મિનારાને શું નામ આપ્યું? સી. મિનારા સીની સામે કોઈ એક બિંદુ એ પાસે ઊભા રહીને એ સીની સીધી રેખામાં ઘણે દૂર આવેલ એક વસ્તુ ઓને નિહાળે છે. શું કહે છે બાળકો? આ છે મિનારો સી. તેની સામે એ બિંદુએ કોઈ એક વ્યક્તિ રહે છે અને એ બિંદુથી ઘણે દૂર આવેલી વસ્તુઓને તે નિહાળે છે. સાંભળજો શું કીધું છે. આ માટે વ્યક્તિ મિનારા સીની સામે કોઈ એક બિંદુ એ પાસે ઊભા રહીને એ સીની સીધી રેખામાં ઘણે દૂર આવેલ વસ્તુઓને નિહાળે છે. એટલે આ વસ્તુઓને નિહાળે છે. ઓ વસ્તુ ઘણે દૂર છે, યાદ રાખજો બાળકો. ત્યારબાદ વ્યક્તિ એસીને લંબ દિશામાં, આ એસી થયું, એને લંબ એટલે આ થયું, એસીને લંબ દિશામાં 90 ડિગ્રી લંબ દિશામાં 100 મીટર ચાલીને બી બિંદુએ પહોંચે છે. તો વ્યક્તિ અહીંયાથી 100 મીટર ચાલીને બી બિંદુએ પહોંચે છે. તો આ ડિસ્ટન્સ કેટલું કવર કર્યું એને? 100 મીટર. ત્યારબાદ બી સ્થાનેથી વ્યક્તિ ઓ અને મિનારા સીને નિહાળે છે. એટલે કે બી સ્થાનેથી આને પણ મિનારાને પણ નિહાળે છે અને દૂરની વસ્તુઓને પણ નિહાળે છે. બંનેને નિહાળે છે. વસ્તુઓ ઘણી દૂર હોવાથી વ્યવહારિક રીતે અવલોકન દિશા BO અને AO એકરૂપ બને છે. એટલે કે અહીંયા જે દ્રષ્ટિરેખા AO બને છે અને ત્યારબાદ નીચે જે દ્રષ્ટિરેખા છે બીની BO, આ લગભગ બે કેવી હશે? સમાન હશે. કેમ? તો કે વસ્તુ કેવી છે? ઘણે દૂર રહેલી છે. પરંતુ નોંધે છે કે સીની સીધી દ્રષ્ટિરેખા મૂળ દ્રષ્ટિરેખાથી થીટા બરાબર 40 ડિગ્રી જેટલી ખસી છે. એટલે કે જ્યારે એ ઉપર રહીને સીને અવલોકન કરતો હતો ત્યારની દ્રષ્ટિરેખા આ થઈ
ત્યારથી બી ઉપર જઈને અવલોકન કરે છે ત્યારની દ્રષ્ટિ રેખા આ થાય મિનારાની, તો આ બંને વચ્ચે જે ગેપ આવે છે એ ગેપ કેટલો મેન્ટેન થાય છે? 40 ડિગ્રી. એટલે અહીંયા જે થીટા બને છે એ થીટા કેટલો છે? 40 ડિગ્રી છે. તો વ્યક્તિના મૂળ સ્થાન એ થી મિનારા સી નું અંતર શોધો. તો આ એ થી સી સુધીનું અંતર તમારે ફાઇન્ડ કરવાનું છે. તો તમારે અહીંયા શોધવાનું છે. આકૃતિમાં જોવા જઈએ તો એ સી તમારે શોધવાનું છે. તો બાળકો વધીએ એના સોલ્યુશન તરફ આગળ. સૌ ઇઝી દાખલો છે, તમારે કાંઈ નથી કરવાનું. તમારી સમક્ષ અહીંયા એક કાટકોણ ત્રિકોણ તમને દેખાઈ રહ્યો છે, કાટકોણ ત્રિકોણ એ બી સી. તો અહીંયા લખું છું કાટકોણ ત્રિકોણ એ બી સીમાં આ ખૂણો તમારી પાસે છે, થીટા છે કેટલો છે? 40 ડિગ્રી. સામેની બાજુ છે 100 મીટર અને થીટાની પાસેની બાજુ તમારે શોધવાની છે. તો કયું વિધેય વાપરશું? ટેન વિધેય. તો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ આપણને ખબર છે સાબા છેદમાં પાબા. સાબા એટલે થશે એ બી અને પાબા એટલે થશે એસી. તો તમારે જે શોધવાનું છે એને કરતા બનાવો. તો એસીને કરતા બનાવું છું, એસીને કરતા બનાવો એટલે એ બી છેદમાં ટેન થીટા. એ બીની કિંમત છે 100 અને ટેન થીટાની કિંમત એટલે કે થીટાની કિંમત છે 40 ડિગ્રી. ટેન 40 ડિગ્રીની કિંમત તમે જ્યારે કોષ્ટકમાંથી અથવા લોક ટેબલમાંથી જોશો ત્યારે એની કિંમત મળશે 0.8391. અને જ્યારે આનો ભાગાકાર કરશો ત્યારે અંતિમ જવાબ જે આવશે લગભગ એ આવશે 119 મીટર. કેટલો આવશે? 119 મીટર. તો વ્યક્તિથી મિનારા સુધીનું અંતર કેટલું મળશે? 119 મીટર. એટલે એસી જે છે એ કેટલું મળશે? 19. રકમ ખાલી લંબાવેલી છે, મૂંઝાવું નહીં રકમથી જોઈને. દાખલો એકદમ સિમ્પલ છે. ખાલી કાટકોણ ત્રિકોણમાં તમારે કયું વિધેય લગાવવાનું હતું? ટેન વિધેય લગાવવાનું હતું. તો આ થયું બાળકો ઉદાહરણ નંબર 2. ફટાફટ જોઈ લ્યો. ચલો પછી આપણે આગળ વધવાનું છે. ચલો બાળકો, હવે આપણે વાત કરી છે ત્યારબાદનું ઉદાહરણ દ્રષ્ટિ સ્થાન ભેદની રીતથી આપણે ગણવાનું છે. ઉદાહરણ નંબર 2.3 જેની રકમ તમારે અહીંયા લખેલી છે. પૃથ્વીના બે વ્યાસાંત બિંદુઓ એ અને બી થી એક સાથે ચંદ્રનું અવલોકન કરતા. તો વિચારી લ્યો આ પૃથ્વી છે, આ પૃથ્વીનો વ્યાસ છે અને વ્યાસના અંતના બિંદુઓ એ અને બી એટલે કે વ્યાસાંત બિંદુઓ કહેવાય. ત્યાંથી એક સાથે કોનું અવલોકન કરવામાં આવે છે? ચંદ્રનું અવલોકન કરતા. અહીં ક્યાંક ગ્રહ છે ચંદ્ર, જેને આપણે મૂન એમ કહીએ છીએ, ત્યાં રહેલો છે. તેનું શું કરવામાં આવે છે? અવલોકન કરવામાં આવે છે. અવલોકન કરતા બંને અવલોકન દિશાઓ ચંદ્ર પાસે થીટા બરાબર 1 ડિગ્રીને 54 મિનિટ જેટલો ખૂણો આતરે છે. આ બંને અવલોકન દિશાઓ એટલે કે બંનેની દ્રષ્ટિ રેખાઓ ચંદ્ર ઓ પાસે કેટલો ખૂણો રચે છે? 1 ડિગ્રી અને 54 મિનિટ બાળકો. તો અહીંયા જે એંગલ આપેલો છે, એંગલ એ કેટલો આપેલો છે? 1 ડિગ્રી અને 54 સેકન્ડ નહીં મિનિટ, 54 મિનિટ આપેલું છે. જો પૃથ્વીનો વ્યાસ 1.276 ગુણ્યા 10⁷ મીટર. તો આ થયો પૃથ્વીનો વ્યાસ. આ પૃથ્વીનો વ્યાસ એટલે કે સ્મોલ ડી. સ્મોલ ડી કેટલો આપેલો છે? તો કે સ્મોલ ડી તમને આપેલો છે 1.276 ગુણ્યા 10⁷ મીટર. જો આટલો હોય તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર શોધો. તો આ ચંદ્ર થયું, આ પૃથ્વી થયું અને ચંદ્ર પૃથ્વી વચ્ચેનું અંતર એટલે આપણે દર્શાવેલું છે કેપિટલ ડી. તો તમારે અહીંયા શું શોધવાનું છે બાળકો? કેપિટલ ડી શોધવાનું છે. તો એના માટે તમને કીધું હતું કે કોઈ પણ કેલ્ક્યુલેશનમાં જે ખૂણો છે એ હંમેશા રેડિયનમાં હોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા જે ખૂણો છે એ શેમાં છે? ડિગ્રી અને મિનિટમાં છે. તો આખો એંગલ તમારે શેમાં ફેરવવો પડશે? રેડિયનમાં ફેરવવો પડશે. તો તમને ખબર છે કે ભાઈ 1 ડિગ્રી એટલે કેટલી મિનિટ થાય? તો કે 1 ડિગ્રી એટલે 60 મિનિટ થાય. તો 60 વત્તા 54 કેટલી થઈ? 60 ને 54 114. તો માટે થીટા ઇઝ ઇક્વલ ટુ થશે 114 મિનિટ. અને આપણે આને શેમાં ફેરવવાનું છે? રેડિયનમાં ફેરવવાનું છે. તો કદાચ તમને યાદ હોય તો આગળ જે આપણે ઉદાહરણ જોયું એમાં 1 મિનિટની કિંમત રેડિયનમાં તમને મળેલી હતી. યાદ છે? ચલો હું લખી દઉં છું અહીંયા હિન્ટની અંદર, જો યાદ ન હોય તો, કે ભાઈ 1 મિનિટ બરાબર કેટલા રેડિયન થાય? તો કે 2.91 ગુણ્યા 10⁻⁴ રેડિયન થાય. 1 મિનિટ બરાબર 2.91 ગુણ્યા 10⁻⁴
-4 રેડિયન થાય। તો 114 મિનિટ એટલે કેટલા થાય? તો નાનકડી રીતે રાશિ મૂકું છું અહીંયા કે ભાઈ 1 મિનિટ એટલે 2.91 ગુણ્યા 10⁻4 રેડિયન। તો 114 મિનિટ એટલે કેટલા રેડિયન? ધારો કે એને ધારેલી છે આપણે થીટા, તો જવાબ જે આવશે એ થીટા બરાબર જવાબ શું આવશે? 114 ગુણ્યા 2.91 ગુણ્યા 10⁻4। તો આ જે છે આને થીટા ધારેલો છે આપણે, તો આ જે છે થીટા એ શેમાં મળી ગયો તમને? રેડિયનમાં મળી ગયો। શેમાં? રેડિયનમાં। ચલો, એટલે 114 મિનિટને આપણે શેમાં કન્વર્ટ કરી નાખ્યા? રેડિયનમાં કરી નાખ્યા। આપણે શોધવાનું શું છે? સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર, એટલે કે કેપિટલ ડી શોધવાનું છે। તો એના માટે આકૃતિમાં અથવા તો આકૃતિ પરથી આપણે એક નાનું એવું સૂત્ર શોધવાનું છે। ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા। ચલો, ખૂણો એટલે અહીંયા છે થીટા, ચાપ એટલે લેવાનું છે AB, AB એટલે કે ડી અંતર, આ ચાપ બનશે અને આ બનશે એ ત્રિજ્યા બનશે, એટલે કેપિટલ ડી બનશે। એમાં તમારે જે શોધવાનું છે એને કરતા બનાવો, તો કેપિટલ ડીને હું કરતા બનાવું છું, સ્મોલ ડી બાય શું થશે? થીટા। ત્યારબાદ હવે બેની કિંમત મૂકીશું। સ્મોલ ડીની કિંમત તમને અહીંયા આપેલી છે 1.276 ગુણ્યા 10⁻7 મીટર। મીટર લખવાની જરૂર નથી બાળકો। છેદમાં થીટા, થીટા કેટલો રાખ્યો આપણે અહીંયા? 114 ગુણ્યા 2.91 ગુણ્યા 10⁻4। જ્યારે તમે આનું કેલ્ક્યુલેશન કરશો ત્યારે તમારી પાસે જવાબ આવશે કે આવો 0.003846 ગુણ્યા 7 ને 4 કેટલી ઘાત થશે? 11, કારણ કે -4 ઉપર જાય એટલે પ્લસ થઈ જાય અને 7 ને 4 કેટલા થાય? 11, અને બાકીના પદનો જવાબ શું આવ્યો? 0.003846। પણ આપણું જનરલી નિયમ છે કે પોઈન્ટ પહેલાં એક જ આંકડો હોવો જોઈએ, 0 બીરો ન હોવો જોઈએ। તો એ પ્રમાણે લખવા જાઉં તો કેપિટલ ડી બરાબર પોઈન્ટને આ બાજુ ખસેડું, જમણી બાજુ ખસેડું છું, 1, 2 અને 3 આંકડા જમણી બાજુ ખસેડું, તો પોઈન્ટ જમણી બાજુ ખસે તો ઘાતમાં ઘટાડો થાય એ આપણને ખબર છે। એટલે 3.84 ગુણ્યા 10માં 3 જેટલો ઘટાડો થશે એટલે 8 મીટર। તો આ મળ્યો પૃથ્વીથી ચંદ્ર સુધીનું અંતર 3.84 ગુણ્યા 10⁸ મીટર। હવે આ અંતર પણ યાદ રાખવાનું, કારણ કે આ કોનું અંતર દર્શાવે છે? ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર દર્શાવે છે। એટલે મિત્રો બને ત્યાં સુધી આ અંતર પણ યાદ રાખીશું। જેમ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર યાદ રહેવું જોઈએ, એવી રીતે ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું પણ અંતર યાદ રહેવું જોઈએ। ઇઝી દાખલો છે। આવો હજી એક દાખલો, આના પછીનું ઉદાહરણ જોઉં છું, ઉદાહરણ નંબર 2.4। ચલો બાળકો, તેના પછીનું ઉદાહરણ નંબર 2.4 શું કહે છે? 2.4 એ જોઈએ। સૂર્યના કોણીય વ્યાસનું માપ, જો અહીંયા આવ્યું કોણીય વ્યાસ, આપણે આગળ ચર્ચા કરેલી હતી કોણીય વ્યાસની। તો કોણીય વ્યાસ શું છે? તો કે જે તે ગ્રહ આપેલો હોય તેના વ્યાસ દ્વારા સામેના બિંદુએ રચાતો ખૂણો, એટલે કે આ સૂર્ય છે તો આ સૂર્યનો વ્યાસ કહેવાય, અને એ વ્યાસ દ્વારા અવલોકન બિંદુએ આ બિંદુએ એટલે કે તેની સામેના બિંદુએ રચાતો ખૂણો એને શું કહેવાય? કોણીય વ્યાસ। એટલે કે અહીંયા કોણીય વ્યાસ એટલે તમને શું આપેલું છે? થીટા આપેલો છે બાળકો। શું આપેલો છે? થીટા। થીટા કેટલો આપેલો છે? 1920 મિનિટ છે। પણ જનરલી આપણને ખબર છે ત્યાં સુધી આપણે ખૂણો શેમાં રાખીએ છીએ? રેડિયનમાં। તો આને શેમાં ફેરવવા પડે? રેડિયનમાં। તો તમને હિન્ટમાં છેલ્લે આપેલું છે કે 1 સેકન્ડ બરાબર 4.85 ગુણ્યા 10⁻6 રેડિયન। તો અહીંયા 1920 સેકન્ડને રેડિયનમાં ફેરવો તો એટલા વડે ગુણી નાખશું, 4.85 ગુણ્યા 10⁻6 રેડિયન। એટલે આખો જે ખૂણો છે એ શેમાં કન્વર્ટ થઈ જશે? રેડિયનમાં કન્વર્ટ થઈ જશે। શેમાં? રેડિયનમાં। ચલો, તો આ જે ખૂણો રહ્યો એ રેડિયનમાં એને એમ નામ રાખીશું। ત્યારબાદ આગળની રકમ વાંચીએ। સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર, એટલે કે હજી એક વસ્તુ આપેલી છે કેપિટલ ડી, સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર।
1.496 ગુણ્યા 10⁻11 મીટર છે. તો સૂર્યનો વ્યાસ કેટલો થશે? અહીંયા સૂર્યનો વ્યાસ AB આપણે સ્મોલ d ધારેલો છે, તો અહીંયા તમારે શોધવાનું છે સ્મોલ d. બહુ જ ઇઝી દાખલો છે, એકદમ સિમ્પલ દાખલો છે. તમને ખબર છે, આઈડિયા આવી ગયો હશે થોડુંક કયું સૂત્ર વાપરશું. ચલો કયો મને કયું સૂત્ર વાપરશું બાળકો? તો હું અહીંયા સૂત્ર વાપરું છું ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. ખૂણો એટલે થીટા, ચાપ એટલે આ ખૂણાની સામેની બાજુ જેને આપણે સ્મોલ ડી કહીએ છીએ, અને ત્રિજ્યા એટલે કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર. શું અંતર? આમાંથી શોધવાનું શું છે? સ્મોલ ડી બનાવો કરતા એને, તો ડીને કરતા બનાવશો ડી, કેપિટલ ડી એ થીટા સાથે ગુણાશે એટલે થીટા ઇન્ટુ કેપિટલ ડી. બંનેની કિંમત મૂકીએ. થીટાની કિંમત ઉપર પડેલી છે, જોઈ લ્યો, 1920 ગુણ્યા 4.85 ગુણ્યા 10⁻6 ઇન્ટુ કેપિટલ ડી. કેપિટલ ડી આપણી પાસે છે 1.496 ગુણ્યા 10⁻11 મીટર. તો બાળકો જ્યારે તમે આનું કેલ્ક્યુલેશન કરશો ત્યારે પહેલાં હું ઘાતનું કેલ્ક્યુલેશન કરી નાખું. ચલો 10⁻6 અને 10⁻11 ઘાતાંક સરખા છે તો ઘાતનો સરવાળો થાય, અને 11માંથી 6 જાય તો જવાબ આવશે 10⁵. અને આગળના પદનો જવાબ તમે કેલ્સી દ્વારા મેળવી શકશો 139.30.75. હવે પોઈન્ટ ખસેડવાની આવી. પોઈન્ટ આપણે એક પાસે લઈ આવવો છે. તો કેટલા ઠેકડા મરાવવાના છે? 1 2 3 4. 4 ઠેકડા મરાવીને પોઈન્ટને આપણે આગળ લઈ આવવાનો છે. તો ઘાતમાં વધારો થાય, તમને ખબર છે કેટલાનો વધારો થાય? 4 ઘાતનો. તો 5 છે તો 4 ઘાત વધારો એટલે શું જવાબ આવશે? 9. આટલા મીટરનો વ્યાસ હશે કોના? સૂર્યનો. તો આ થયો બાળકો સૂર્યનો વ્યાસ, જે તમારો આન્સર હતો, સૂર્યનો વ્યાસ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધીની જાણકારી આપણે મેળવી. હવે હજી આના એકાદ બે દાખલા છે, પણ આજે આટલું બધું થઈ ગયું છે, બહુ નથી ભણવું આપણે. જવાબદારી આપણે માટે ઘણી બધી છે ભણવાની, કાને? તો આપણે બાકીના દાખલાઓ જે છે, એકાદ બે દાખલા જે બાકી રહી ગયા છે, એ આપણે ક્યાં જોઈશું? આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી આને ફેરબુકમાં લખી નાખવાનું, એક વખત હોમવર્કમાં લખી નાખવાનું, રફ બુકમાં. ક્લિયર બાળકો? અને વ્યવસ્થિત રિવિઝન કરજો કે જેથી યાદ રહી જાય. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં.